આપણે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે અલગ અલગ વિષયની આપણે નોટ રાખતા હતા. દરેક ગર્ભવતી દીકરીને હું એવું કહીશ કે તમારા ગર્ભાવસ્થામાં 2 બુક તમારી પાસે ચોક્કસ જ રાખો. એક ગ્રેટિટ્યૂડ બુક, એનું શું મહત્વ છે અને કેવી રીતે લખવાની, એનો વિડીયો ઓલરેડી અમે તમારી સાથે શેર કરી ચૂક્યા છીએ. અને બીજી ખૂબ મહત્વની બુક અફર્મેશન બુક, ગ્રેટિટ્યૂડ બુક અને અફર્મેશન બુક. આ જો તમે રેગ્યુલર પહેલાં 21 દિવસ પ્રયોગ કરીને જુઓ, ચોક્કસ જ તમારા ભાવનાત્મક સ્તર પર તમને ખૂબ સારું ફીલ થશે. અને એના પછી જો તમે આ અનુભવ કરી શકો છો તો એને તમારા ડિલિવરી સુધી તો ચોક્કસ જ કન્ટિન્યુ કરો. અને એકવાર તમે જો આટલા મહિના કન્ટિન્યુ કર્યું તો હું 100% એવું કહીશ કે આ જીવન તમે આ બુક ચોક્કસ લખવાનું ચાલુ રાખીશો. અફર્મેશન બુકમાં લખવાનું શું? આપણને જનરલી જે આપણી પાસે નથી અથવા જીવનમાં જે ખૂટે છે એને આપણે કમ્પ્લેનના ફોર્મમાં કહેતા હોઈએ. તો અફર્મેશન બુક જે છે એ કમ્પ્લેનને અફર્મેશનમાં ફેરવે છે. ધારો કે હું એવું કહું કે મને મારો આત્મવિશ્વાસ નથી, હું કોઈની સામે બોલી શકતી નથી, તો આ મારી ફરિયાદ થઈ, પણ મને આ જોઈએ છે મારા જીવનમાં, તો એને હું અફર્મેશન બુકમાં કેવી રીતે લખી શકું કે હું આત્મવિશ્વાસથી ભરપૂર છું, હું હજારો લોકો સામે આત્મવિશ્વાસથી બોલી શકું છું. તો જે તમને જીવનમાં ફરિયાદો છે એ ફરિયાદો તમારા સંબંધની હોઈ શકે, તમારા સ્વાસ્થ્યની હોઈ શકે, પરિવારની હોઈ શકે, પરિસ્થિતિની હોઈ શકે. એક નિયમ બનાવો કે જે પણ ફરિયાદ છે ને એને ક્યારેય ફરિયાદના રૂપમાં ક્યારેય લોકોને ના કહો. ફરિયાદ કોઈને કરવાથી કોઈ ફાયદો નથી થવાનો. જ્યારે આપણે વારંવાર ફરિયાદ કરીએ છીએ ને ત્યારે આપણી પોતાની ઉર્જાનો ક્ષય થાય છે. તો જે પણ ફરિયાદ છે, જે ઘટે છે તમારા જીવનમાં, એને અફર્મેટિવ સેન્ટેન્સમાં ટ્રાન્સફર કરી તમારી અફર્મેશન બુકમાં લખો. તમારા સ્વાસ્થ્યમાં માનો કે કોઈ દીકરી પ્રેગ્નન્ટ છે તો એમની તબિયત નથી સારી રહેતી. આપણને ખબર છે કે પહેલા 3 મહિના શરીરમાં જે ફેરફાર થાય છે, તો એ 3 મહિનામાં શરીરમાં જે ફેરફાર થઈ રહ્યા છે એના લીધે ઉલટી થવી, ઉબકા થવા, ડિસ્કમ્ફર્ટ થવા, પાચન બરાબર ન થવું, આવું થવાનું જ છે. રોજ ફરિયાદ કરશો એ વધતું જશે. એના કરતાં તમે પોતાની અફર્મેશન બુકમાં એવું લખો કે હું સ્વસ્થ છું, હું મારી ગર્ભા અવસ્થાને માણી રહી છું, મારા બાળકને પૂર્ણ પોષણ આપવા માટે મારું શરીર સક્ષમ છે, મારું મન હંમેશા ઉત્સાહથી અને પ્રેમથી ભરેલું છે, હું મારા આવનારા બાળકને ખૂબ પ્રેમ કરું છું. આ જ્યારે તમારો દ્રષ્ટિકોણ બદલાશે, તમારા વિચારો બદલાશે, તમારો ભાવ બદલાશે, તમે કદાચ કલ્પના પણ નહીં કરી શકો કે તમારા ગર્ભમાં ઉછરી રહેલા બાળકને તમે કશુંક અમૂલ્ય આપી રહ્યા છો, જે તેના પાયામાં જઈ રહ્યું છે અને એ આજીવન તમારા બાળક સાથે રહેવાનું છે. ફરી માત્ર એટલું જ કહીશ કે દરેક ગર્ભવતી માતા 2 ડાયરી ચોક્કસ રાખે, એક ગ્રેટિટ્યૂડ બુક અને એક અફર્મેશન બુક. બધાને આ લાગુ પડે છે, પણ ગર્ભાવસ્થામાં આ 2 લખવાનું બિલકુલ ચૂકશો નહીં.